અને ઓતરા નહીં આવે સાથ રણ સંગ્રામ આજ મને જૂઠું લાગે માતા રણ સંગ્રામ આજ મને જૂઠું લાગે એ ઓતરા નહીં આવે માતા ઉદાન સિદ્ધને કરો માતા અસરો નહીં નાજરો करो माता असरो नहीं नाजरो मारो लाल अभिमन्यु मानसे तो नहीं अने युद्धे तो जसे तो लाव दादा धर्मनी कचेरी में जई अने बे शब्द ठपकाना दई आओ। मोटा भाई ना चरण में भीमसेन ना वंदन। आओ भाई भीमसेन आओ। आओ भाई सहदेव आओ। आओ भाई निकुल आओ। वीर अभिमन्यु ना वंदन। आओ बेटा अभिमन्यु। कौन छे अंदर हाजर कहो सुभद्राओ अंदर आवવાની રજા માંગે છે। तो कचेरीनी मर्यादा लो भाई राजी खुशी थी अंदर आवा दो। दादा धरणना चरणों में सुभद्राना प्रणाम। केणे दूरे मारू काळज काप्यू मारा अणकमता बाळने बीडू कोणे रे आप्यू मारा ओटीला बाळने बीडू कोणे रे आप्यू।
ખાઈ ખાઈને ઘોડ વધારી ભાદરવાની મોટા ભાઈ સુભદ્રા ભાભીને સમજાવી દો કે આજે મને ભાદરવાની ભેંસ ગઈ, અરે કાલે પાડો ન ગયે એની ખાતરી શું? કોણે કીધું રે મારું કાળ જ કાપ્યું? મારા અણસમજતા બાળને બીડું કોણે આપ્યું? ઈ એકલો નથી, સાથે અમે સલવાણા છીએ. તો સાંભળી લ્યો દાદા ધર્મ, જો મારા બેટા અભિમન્યુને તમે યુદ્ધે જતા નહીં અટકાવો તો તમને સ્ત્રી હત્યાનું પાપ છે. હા માતા, હા પાછા વળી જાઓ, કારણ કે કચેરીની મર્યાદા જ લોપાય. અને તમે પણ સાંભળો દાદા ધર્મ, બીડું ચાવી બેસી રહ્યું ઈ કાયર નરનું કામ. અરે બીડું ચાવી બેસી રહ્યું ઈ કાયર નરનું કામ. દૂધ લાજે મોરી માતનું, બોલાય મારા બાપનું નામ. પ્રભાત પહેલા યુદ્ધ ન જાવ તો તમને સ્ત્રી બ્રહ્મ હત્યાનું પાપ. ભાઈ ભીમસેન, એક બાજુ સ્ત્રી હત્યા, બીજી બાજુ બ્રહ્મ હત્યા. મોટા ભાઈ સહદેવ બધું જ જાણે છે, કેમ કાંઈ બોલતા નથી? ભાઈ સહદેવ જવાબ આપો. તમે મને પૂછો ત્યારે જવાબ દઉં ને. તો ભાઈ સહદેવ અભિમન્યુ યુદ્ધે જતો અટકે એવો કોઈ ઉપાય બતાવો. ઉપાય એક જ છે કે વિરાટનગર થી જો કોઈ માણસ ઓત્રાને તેડી આવે તો જ અભિમન્યુ યુદ્ધે જતો અટકે. તેનું કારણ એ કે ઓત્રાના લગ્ન થયા ત્યારે ઓત્રા અને અભિમન્યુની બંનેની આંખો ભગવાને ઉગાડી ન હતી, એટલે બંધ હતી. બંનેની આંખે પાટા બાંધીને પરણાવ્યા હતા. માટે ઓત્રાનું રૂપ કેવું છે તે અભિમન્યુને ખબર નથી, અને અભિમન્યુનું રૂપ કેવું છે તે ઓત્રાને ખબર નથી. માટે પરોઢિયા પહેલા જો કોઈ ઓત્રા વહુને તેડી આવે તો જ અભિમન્યુ યુદ્ધે જતો. તો મોટા ભાઈ અભિમન્યુના માટે આપણે આપણા ગામનો જે ઓલો રત્નો છે ને તેને સાંઢળિયું સારી છે, તો તેને બોલાવી. તો ભાઈ સહદેવ જા રત્નાને બોલાવ. એ ઘેર નથી, એ સીમમાં આવે એટલે મોકલજો. એ હા કાંઈ વાંધો નહીં, આવે એટલે મોકલશું. ધર્મરાજના ચરણોમાં રત્ના રાયકન. આવો ભાઈ રત્નાભાઈ આવો. એ ભીમ કાકા, હા રત્ના, બધું શું થાય? લબરૂક 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 જબરૂક. અરે રત્ના, આ બધી રાજની રોશની છે. લે અમારે તો નોગિયનમાં કોઈ એમ દીવું કરે. એવું ન હોય રત્ના, તારે એક કામ કરવાનું છે. એ કરશું ને ક્યાં ના પાડી? તારે અહીંથી વિરાટનગર જવાનું છે પોતરા વહુને તેડવા માટે. એ વેરાવળ કાંઈ નથી જાઓ, અહીંયા કાર્યધારના કોઠરા લેવાય, ઘણા જણા લઈ લ્યો. અરે ભાઈ રત્ના, કોથરાની વાત નથી, અર્જુન પુત્ર અભિમન્યુ યુદ્ધે જાય છે. એ ક્યાં ઉજમાં અર્જુનિયાનું આપલું હલવાનું હાલ કાઢી લે બે થાય. અરે હલવાણું નથી યાર, એ બાજવા જાય છે. એ ભલે જાય બાજવા, આમ તો ટીટ માકડું બાટકડું ગામમાં આટા ફેરે બરે ભરાણું. ખંભામાં ત્રિકમટું નાખીને આટા માર્યા મારી કે ભલે બાજવા છે, બાજવા દો તમ તમે. અરે એને બાજવા નથી જવા દેવાનો. તારી પાસે કેટલી સાંડળી છે? એ મારી પાસે આખી ખરાવટ પડી છે. એમ? હા. એમાં સારી કેટલી? એમાં અડધી તો આ માઠું વાળા હે ને એટલે તરસી મરી ગઈ ને અડધી ભૂખી મરી ગઈ, અને અડધી કઈક નબળી હબળી હતી છતું ખોળ હથિયારી દઈ દીધી. હા રત્ના, આ હથિયારી એટલે હું? એ હથિયારી એટલે હાંડી આવી હોય ને, હાંડડીઓ આવે એની હાંડી આવે મારા. તું અકલ મઠો હો. કા હાંડિયા લેવાય હાંડડીયું લેવાય? એ ઈ તો તમારી રાજની બુદ્ધિ હે. એ ઓણ માઠું વાળા હે, આ ડીઝલના ભાવ વધે જાય છે. એ હાંડીઓ આવે ને તો એકા ગાડી કરીને માલ સપ્લાય કરાય. સાંભળો, પર તો મોરબી મોરબી 1000 રૂપિયા રામ ભરોસે આવે હે, અને હારું વરા આવે ને તેની મોટો પરાપરા કપા થાય, આમ કપામાં પદોળાઈ જાય પાકે નાખે. અત્યારે તારી પાસે કેટલી સાંડળી છે?
એ અત્યારે હારામાં હારી બાવી. એમાં સારી કેટલી છે? એમાં હારી અલ્ટીવી. એમાં સારામાં સારી કેટલી છે? એમાં હારી આ બે. કઈ બે? એક મનવેગી ને એક પવનવેગી. હા, મનવેગી ની શું વાત કરું ભીમ કાકા? કર માથે બેહો ને અને મનમાં નક્કી કરી લ્યો કે આથી વિરાટનગર જવું અને એક પાટુડી મારી વિરાટનગર ઊભી હોય ભાઈ રે જબરી. અને પાછા અહીંયાથી બેન નક્કી કરો કે આથી હસ્તિનાપુર જવું હોય અને આ બીજા પાટુડીએ ભીગો હસ્તિનાપુર આવે અને પાછું નક્કી કરો કે હાંડલી ભૂખી થઈને હું ભૂખો થયો. એક પાટુડી મારું તે બાયપાસ ઊભી હોય ને લીંડોળા ખાતી હોય. અકલ મટા એને મંચુરિયન કહેવાય. અમારી જાણે ભૂખ કાકા રબારાને. એ ભીમ કાકા તે હવે પવન વેગીની આપણે એક વાત રહી. એ પવન વેગીની તો વાત તમને હું કરું. એ પાતાળમાં પાણી પીએ અને આકાશમાં લીંડોળા કરે. અકલ મઠા એમ નો કહેવાય, આપમાં હિલોરા કરે એમ. એ હૈસીભાઈ હૈસી આ તો આમ થઈ જાય ભાઈ અમે રબારા રહ્યા. એ સાંભળો, એ રત્ના રબારીને કાળુ કાકા 500 રૂપિયા આપે. અરે કાળુ કાકો ક્યાં હલવાણો પડે. ભાઈ રત્ના તું જટ જા, હું તારા સોરુને ભલામણ કરી દઉં. એ તમારે નો જવાય. અમારા વાહમાં કેવા ડાકિયા કૂતરા ખબર સીટું પહેરી જાવ ને એટલે ઉભે ઉભા ફાડી કાઢ આમાં એટલે હે ને આમ તો મારા સોયણામાં ડાકા પડી ગયા. એ બદલાવતો આવો ને ઘરે ભરામણ કરતો આવો. એ લાસુડી. રત્ના આ લાસુડી કોણ? એ તમે હસ્તિનાપુર માર્યો હો કે બાર ગામ? આ તો ભાઈ મને ખબર નહોતી એટલે પૂછ્યું. બાકી તારે જવાબ દેવો હોય તો દીએ ને તારી મરજી. લે મગન જવાબ તો દેવો પડશે ને. રાજા વાજન વાંદરા. એ લાસુડી મારી દીકરીનું નામ. એમ તારી છોકરી. એ લાસુડી ક્યાં મરી ગઈ? ક્યાં મરી ગઈ? એ વિરાટનગર જવું. એ ક્યાં જાવ છો બાપા? એ વિરાટનગર. એ મારી માં હાટુલા ઘૂઘરા લેતા આવજો. એ તારી માં ક્યાં ઘૂઘરા લે? એક ઓલું ધૂંગલું પહેરે હે. એ તો એના લગ્ન પછી પેન્ટ શર્ટ પહેરવાનું ચાલુ કર્યું. એ બાપા એ ભાઈ ઉઠો ને રસ્તામાં હિંગો છે. લે તે કે તારી માને વારી લે. એ મારી માં ઘરે નથી. એ તો કેવલાથી પાણી બહુ ને વારી લે. ખલ લેવા કાંઈ વાંધો ના આવે ત્યાં ભલે હુકાય. રત્ના આવી ભલામણ ના કરવાની હોય. તું જા જટ ને પરોડિયા પેલા પાછો આવ. હાલો ભીમ કાકા હું નીકળું છું. રામે રામ ડાયરાને રામ રામ. જેવી મુરલીધરની ઈચ્છા. હાલો, રાજપર ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ, રાજપર ગૌશાળા યુવક મંડળ આપની સમક્ષ સરસ નાટકનો પ્રયોગ કરે છે. અને ખાસ મજાની અને આનંદની વાત તો એ છે કે રાજપરના તમામ યુવાનોનો આ પ્રથમ પ્રયાસ છે. પહેલાં જ વહેલું નાટક કરે છે. ઘણા બધા શો કર્યા હોય એવો અનુભવથી કામ કરે છે. એટલે બાર ગામથી જે મહેમાનો પધાર્યા હોય અથવા રાજપર ગામના જે અહીંયા ઉપસ્થિત નાટક જોવા આવ્યા હોય ભાઈઓ અથવા બહેનો, તમને જો કોઈ પણ પાત્ર ઉપર એમ લાગે કે ના પાત્ર ખરેખર સરસ કામ કરે છે તો એને બક્ષિસ આપજો. આપણે ધર્મ પણ થાય અને પાત્રને પણ પ્રોત્સાહન મળે. ત્યાર પછી અહીંયા આગળ જે બારગામથી મહેમાન આવ્યા છે એ પણ અહીંયા આવીને સ્ટેજની બાજુમાં હરજીભાઈ બેઠા છે, એમની પાસે લખાવશો તો પણ એને એનાઉન્સ થશે. આપ સૌ જોઈ રહ્યા છો. આ રીતે આપ સૌના સહકારથી, કારણ કે બારગામથી આવ્યા હોય તો ગૌશાળાની ગાયો તો આપણી જ છે. આ બધી ગાયો આપણી માતાઓ છે. એટલે એને તમે જે પાત્રને બક્ષિસ આપશો એ ગૌશાળામાં જ જવાની છે. સરસ મજાનો વહીવટ છે, સરસ મજાનું આયોજન છે અને આપ સૌની વિશાળ હાજરી છે. તો રાજપર ગૌશાળા આપણી જાણી અને પાત્રને જે પ્રોત્સાહન રૂપે આપશો એ બધું ગૌશાળામાં જ જશે.
એટલે આ આપણે શાંતિથી જે નાટક ચાલુ છે એ બધાય પાત્રને માણીશું, જોઈશું અને સાંભળીશું. આવીને આવી શાંતિ રાખજો. હવે આપણે નાટક આગળ વધારીએ છીએ.